ગામ વડા, તાલુકો વગડ, જિલ્લો બનાસકાંઠા। આજે મારા ઘરે ગ્લો ગ્રીન લિક્વિડ ટોનિક અને ગ્લો ગ્રીન પ્રીમિયમ સ્પ્રે જે ગ્લો ગ્રીન બાયોટેક દ્વારા નિર્મિત કરેલ છે એ પ્રોડક્ટ વાપરેલ મરચાનું રિઝલ્ટ જોવા માટે અમારા વિસ્તારના ખેડૂતો બધા આવ્યા છે। તો આપણે એમને પણ પૂછીશું કે તમે આ મરચા જોયા પછી તમને કેવું લાગે છે ગ્લો ગ્રીનનું રિઝલ્ટ। તો સૌથી પહેલા આપણે રંગેશજીથી ચાલુ કરીએ। રંગેશજી, મરચા જોયા પછી તમને કેવું લાગે છે રિઝલ્ટમાં? ગ્લો ગ્રીન વાપર્યા પછી બહુ મસ્ત રિઝલ્ટ મળ્યું છે અને નરેશજીએ વાપર્યા પછી મેં બી વાપર્યું છે તો મને બી બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે। ખૂબ આભાર તમારો। તો હવે આપણે મફત કાકાને પણ વિનંતી કરીએ કે એમણે મરચામાં જોયા પછી તમને મફત કાકા કેવું લાગે છે એમ રિઝલ્ટ? જનરલી મરચાં જોઈએ તો એમાં કોકડવાને એવું આવેલું હોય છે, પણ આ ગ્લો ગ્રીન વાપર્યા પછી મેં આ ખેતરની અંદર મુલાકાત લીધી તો ક્યાંય પણ કોકડવા જણાતો નથી। જે સામાન્ય પાક હોય એના કરતાં બહુ સરસ રિઝલ્ટ, સાઈઝ પણ વધારે સારી છે। ખૂબ ખૂબ આભાર સીવી સાહેબ, તમે પણ અમારા મરચા જોવા આવ્યા છો। તમને પણ વિનંતી કરીએ કે મરચા જોયા પછી તમને કેવું લાગે છે? આજે વડા નરેશભાઈના ખેતરમાં જે મરચીની ખેતી છે એ હું જોવા આવ્યો ત્યારે પહેલાં હું આવેલો ત્યારે આટલો બધો ગ્લો નહોતો મરચામાં, પણ આ ગ્લો ગ્રીનનો છંટકાવ પછી મને ખૂબ સરસ રિઝલ્ટ લાગે છે। એટલે હું નરેશભાઈને અને એમની ટીમને ખૂબ અભિનંદન આપું। ખૂબ ખૂબ આભાર સીવી સાહેબ। હવે આપણે આપણી વચ્ચે રતનસિંહ છે। રતનસિંહ, તમને વિનંતી કરીશ કે તમે મરચા જોયા પછી તમને કેવું લાગે છે? જેવું લાગ્યું બોલો। તમને મરચા કેવા લાગ્યા આમ જોવામાં? હા, એમાં દેશી વેરાયટી છે। દેશી વેરાયટીમાં જ આટલું બધું અત્યારે ઉત્પાદન પહેલાં જે હોય એ વખત મળતું હોય, પણ પછી દિવાળી પછીના જે પીરિયડમાં કોનું ઉત્પાદન નથી મળતું આ દેશી વેરાયટી છતાં એમ કે ઘણું બધું સારું રિઝલ્ટ। આ રિઝલ્ટ અમે જે શરૂઆતમાં આપણે વાવેતર કરતા રિઝલ્ટ હોય ને, જે માલ હોય ને એટલો ને એટલો માલ અત્યારે મળી રહ્યો છે। ખૂબ ખૂબ આભાર આપનો। તો જો મિત્રો, બધા જ ખેડૂતો આપણું ફાર્મ જોઈને ખૂબ ખુશ છે। એમના ચહેરા ઉપર પણ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ, બધા ખૂબ ખુશ છે। ગ્લો ગ્રીન બાયોટેક દ્વારા સુંદર મજાની ત્રણેય પ્રોડક્ટ બનાવી છે એ બદલ ગ્લો ગ્રીન બાયોટેકના ઝોહીરભાઈ પણ આપણી વચ્ચે છે। ઝોહીરભાઈ, અમારા ખેડૂતોના મુખે તમે સાંભળ્યું તમારા પ્રોડક્ટના વખાણ, તો તમારો અનુભવ આજની મિટિંગમાં કેવો રહ્યો તમે પણ જણાવશો? અનુભવ તો બહુ સરસ રહ્યો, પણ મારી એક જ વિનંતી છે કે આટલા જે લોકો આવ્યા છે એ ખાલી જોઈને જતા નહીં રહેશે, એ બધા વાપરશે। કારણ કે એ લોકોના બધાના ચહેરાઓ દેખાઈ રહ્યા છે મને કે એમને કુતૂહલ થાય છે કે ખરેખર એમને પહેલાં આ મરચી જોઈ હતી કે જેના અંદર એવું લાગતું કે આ મરચી ટકશે નહીં અને હવે આ મરચી બિલકુલ હવે કાઢીને ફેંકી દેવી પડશે। ત્યાંથી જે જો આ રિઝલ્ટનો પલટો આવ્યો છે એ જોઈને મારા બધા ખેડૂત મિત્રો ખુશ છે કે અમે એકચ્યુઅલી સ્પીકિંગ જોવા જઈએ ને તો ફાર્મરોના ડૂબતા બચાવીએ છીએ, એ લોકોના લોસીસને બચાવીએ છીએ, એ લોકોને એક ઉર્જા આવે છે કે નહીં, ગ્લો ગ્રીન નાખવાથી અમે બચી જઈશું અને એ જ અમારા માટે સૌથી મોટી વસ્તુ છે। ખૂબ ખૂબ આભાર ઝોહીરભાઈ। આપણી વચ્ચે ભગુભાઈ પણ છે, ભગુભાઈ પટેલ। એમણે પણ આજે ખૂબ સરસ વાત કરી કે આપણા બાપ દાદાએ આપણને જે જમીન આપી હતી ઓર્ગેનિક, એ જમીન આજે બંજર બનાવીને આપણે આપણી આવતી પેઢીને ના આપી હોય તો ઘણું અચૂક વાપરવું જોઈએ એવી વાત આજે ભગુભાઈએ જ્યારે મિટિંગમાં કરી હતી। તો ભગુભાઈને હું વિનંતી કરીશ કે તેઓ પણ પોતાનો રિવ્યુ આપશે। નરેશભાઈ જે પહેલા કહ્યું કે હું કાઢી નાખવાના અણી ઉપર હતો, મજૂર કાઢતા હતા અને છતો બંધ રાખી ગ્લો ગ્રીન વાપર્યા પછી એનું જે રિઝલ્ટ મળ્યું અને અત્યારે હાલ અમે જોઈએ જણ તૈયાર માલ ઊભો હોય ને એટલું સરસ એની ગ્રીનરી અને એનો વિકાસ બહુ સરસ છે। એટલે અમને સંતોષ છે આ કંપની। ભગુભાઈ, તમને તો બધા અહીંયા જાણે છે, પણ મારા બીજા જે મિત્રો છે જે લોકો સાઉથ ગુજરાતના છે એ લોકોને તમારો પરિચય આપો કે તમે કોણ છો? હું ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ છું। મારે અહીંયા 100 વીઘા જમીન છે, હું એનું ખેતી કરું છું। હું તમને કહું, ઓર્ગેનિક ખેતીમાં ઘણા વર્ષોથી એન્ડરફિટ છું, બાકી ખેડૂતો સમજતા નહીં, પણ હવે સમજવું જ પડશે અને ખેતીમાં ઓર્ગેનિકમાં આવવું જ પડશે। અને આને એમાંય તમને કહું, ગ્લો ગ્રીન વાળાને જે કંપનીએ બનાવ્યું એમાં તો એ અદ્ભુત રિઝલ્ટ છે અને અદ્ભુત કાર્ય એમનો જે અંદર જે 27 માઇક્રો ન્યૂટન છે એવા કોઈ પણ કંપની વાળા નથી હોતા, એટલા બહુ સરસ એ ગ્લો ગ્રીનમાં છે। એટલે હું તો કહું વાપરવું જ જોઈએ। થેન્ક યુ વેરી મચ। ખૂબ ખૂબ આભાર ભાઈ। હવે હિન્દીમાં